નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. નફો અને વહેંચણી પાત્ર નફો અંગે તુલનાત્મક ચર્ચા. તો એના જે કઈ કઈ બાબતે તુલના થઈ શકે, એક તો કોને કહેવાય એટલે કે એની વ્યાખ્યા, નિર્ણાયક પરિબળ કે જેના ઉપરથી નક્કી થતા હોય એના ઉપયોગની સાથે સાથે એના મૂળભૂત સિદ્ધાંતો, નફાની વહેંચણીનું પ્રમાણ, એમનો અર્થ, ક્ષેત્ર અને એમની વિશાળતા. તો સૌ પ્રથમ તો કોને કહેવાય, તો એની વ્યાખ્યા જોઈએ કે નિશ્ચિત સમય દરમિયાન ખર્ચ કરતા જો આવક વધતી હોય તો એ આવકના વધારાને નફો કહેવામાં આવે છે. ખર્ચ કરતા આવક વધતું એટલે કે બે સમયગાળા વચ્ચે મિલકત, મૂડી અને જવાબદારીની સરખામણી કરતા જે વધારો થતો હોય તો એને નફો કહી શકાય. ટૂંકમાં ખર્ચ કરતા આવક વધે તો એને નફો કહેવાય. હવે વહેંચણી પાત્ર નફો એટલે કે અનામત ખાતે અથવા તો સંચાલકને યોગ્ય લાગે તેટલી રકમ આગળ ખેંચી ગયા પછી ડિવિડન્ડ તરીકે વહેંચવા માટે ભલામણ કરેલી રકમ, એને કહેવાશે વહેંચણી પાત્ર નફો. હવે કયા કયા પરિબળો ઉપરથી નક્કી કરી શકાય એટલે કે નિર્ણાયક પરિબળો? તો નફાની રકમ જે આપણે નક્કી કરીએ એની પહેલા મિલકત અને જવાબદારીનું મૂલ્યાંકન થવું જોઈએ, માલ સ્ટોકનું મૂલ્યાંકન થવું જોઈએ, ઘસારાની ગણતરી થવી જોઈએ, મૂડી અને મહેસૂલી આવક અને ખર્ચ બંનેની ફાળવણી થઈ જવી જોઈએ. પછી જે પ્રસારિત ખર્ચા છે એટલે કે જે આ મૂડી અને મહેસૂલીની વાત કરી તો મહેસૂલી એટલે કે રોજબરોજના ખર્ચાઓ અથવા તો રોજબરોજની આવક, અને મૂડી આવક અને મૂડી ખર્ચા એટલે કે લાંબા સમયગાળાની આવક અને લાંબા સમયગાળાના ખર્ચા. હવે પ્રસારિત એટલે કે એ અમુક 3-4 વર્ષ માટેના જે ખર્ચાના આવક હોય એ બંનેની વચ્ચેના એ ઘારખાત અનામત, આકસ્મિક જવાબદારીઓ, જોગવાઈ અને અવાસ્તવિક મિલકતો, અદ્રશ્ય મિલકતો, આ બધી જ બાબતોની ફાળવણી કરીને નફો ગોતવામાં આવે છે. જ્યારે વહેંચણી પાત્ર નફો નક્કી કરતી વખતે નામાના સિદ્ધાંતો, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જોગવાઈ, કાયદાની જોગવાઈ, કાનૂની ચુકાદાઓ, આ બધી જ વસ્તુ જોઈ આગલા વર્ષની ખોટ હોય તો એ ખોટ બાદ કરીને અનામત રાખવાની હોય તો એ અનામત કાઢીને, અને સૌથી છેલ્લે આ 4 બાબતો નામાના સિદ્ધાંતો, કાનૂની ચુકાદા, મેમોરેન્ડમ અને આર્ટિકલની જે મુજબની જોગવાઈઓ હોય, કાયદાની જોગવાઈઓ હોય, કાનૂની ચુકાદા હોય, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને વહેંચણી પાત્ર નફો નક્કી થતો હોય. નફાની ગણતરી કરતી વખતે નામા પદ્ધતિના સિદ્ધાંતો, મૂડી મહેસૂલી આવકના ખર્ચ, દેવા લેણાની ચકાસણી, જરૂરી હવાલા વગેરે નોંધો ધ્યાનમાં રાખવામાં આવતી હોય. જ્યારે વહેંચણી પાત્ર નફો નક્કી કરતી વખતે જ્યારે એની ગણતરી કરવાની હોય ત્યારે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં જે મુજબની જોગવાઈ કરેલી હોય વહેંચણી પાત્ર નફાની એ અને કંપની ધારાની જોગવાઈ ધ્યાનમાં રાખી અને કરવામાં આવતી હોય છે. તો એ એની વહેંચણી થશે. હવે ઉપયોગ સંબંધ મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે કે એને ઉપયોગ કરતી વખતે કયા કયા સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખવા જોઈએ, ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવો જોઈએ. જ્યારે નફાનો યોગ્ય ઉપયોગ કરવો હોય તો જે સામાન્ય રીતે કોઈ પણ રકમ છે, આવક છે, ખર્ચ છે, એની જે પણ રીતે ફાળવણી થતી હોય એ નામાના સામાન્ય સિદ્ધાંતોને આધારે થશે. જ્યારે વહેંચણી પાત્ર નફાની વાત કરવામાં આવે ત્યારે ડિવિડન્ડ છે એ માત્ર સાચા મહેસૂલી નફામાંથી ચૂકવી શકાય
એટલે કે શેર હોલ્ડરોની મૂડી ડિવિડન્ડ વહેંચવાના ઉપયોગમાં લઈ શકાતી નથી. આ વર્ષે ડિવિડન્ડ દેવું હોય તો આ વર્ષે જો નફો થયો હોય તો એ નફામાંથી જ ડિવિડન્ડ આપી શકાય, અને એમાંથી પણ અનામત, આગલા વર્ષની ખોટ, અન્ય જે પણ કોઈ પદ્ધતિઓ, આર્ટિકલ અને મેમોરેન્ડમની જોગવાઈ હોય, કંપનીની જે જોગવાઈ હોય, કંપની ધારાની જોગવાઈ હોય, અને એની સાથે સાથે કાનૂની ચુકાદા, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને બધી જ વસ્તુ બાદ કરતા જો ચાલુ વર્ષે જે નફાની રકમ વધી હોય તો એ નફાની રકમ છે એ ડિવિડન્ડ તરીકે આપી શકાય, પરંતુ શેર હોલ્ડરો પાસેથી મગાવેલી જે મૂડી છે એને વહેંચી શકાતી નથી. નફાની વહેંચણીનું પ્રમાણ. હવે નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય નહીં. આપણે પહેલા જોયું, નફો ન વહેંચી શકાય. આ વર્ષે જો નફો થયો હોય તેમાંથી ઘણી બધી બાબતો, ઘણી બધી જોગવાઈઓ કર્યા બાદ જે ચોખ્ખો અથવા તો વહેંચણી પાત્ર નફો કહેવાય એ જ વહેંચી શકાય છે. એટલે કે ઘસારો, મૂડી નફો, મૂડી ખોટ, પાછલા વર્ષોની ખોટ, પાછલા વર્ષોનો નફો, અનામત ખાતે લઈ જવાની બાબત, આર્ટિકલ અને મેમોરેન્ડમની જોગવાઈઓ, કંપની ધારાની જોગવાઈઓ, તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી વધારો ઘટાડો કરી અને ત્યારબાદ જે રકમ વધે છે એ રકમ છે એ વહેંચણી પાત્ર નફા તરીકે, ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. હવે અર્થ ક્ષેત્ર અથવા તો એની વિશાળતા. તો નફો છે એ તુલનાત્મક રીતે વિશાળ અર્થ સૂચવે છે કે જેમાં વહેંચણી પાત્ર નફાનો સમાવેશ થઈ જાય છે, કારણ કે વહેંચણી પાત્ર નફો નફામાંથી જ મળે છે, બરાબર. તો એમાંથી જે પણ વસ્તુ બાદ કર્યા પછી આપણને જે છેલ્લે ચોખ્ખો વહેંચી શકાય એવો વહેંચણી પાત્ર નફો મળે તો એ નફામાંથી જ મળે છે. તો એ વિશાળતા ધરાવે છે. એનો અર્થ જ્યારે વહેંચણી પાત્ર નફો છે એ મર્યાદિત છે, કારણ કે સંપૂર્ણ નફાનો સમાવેશ થઈ શકતો નથી. માત્ર શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે જે નફો વહેંચવાનો હોય એને વહેંચણી પાત્ર નફો કહેવાય છે. જેમાં આપણે વાત કરી એ બધી જ વસ્તુ છે, એ જોગવાઈઓ છે એને ધ્યાનમાં રાખી બાદ કરવાની, અનામત છે, પાછલા વર્ષની ખોટ છે, બધું બાદ કરી અને પછી વહેંચણી પાત્ર નફો નક્કી થતો હોય. તો સામાન્ય રીતે અનામત, ઘસારો, પાછલા વર્ષની ખોટ હોય તો એ ખોટ, અને મૂડી ખોટ હોય તો એ મૂડી ખોટ, તો આ બધી વસ્તુ બાદ કર્યા પછી જે મહેસૂલી નફો અથવા તો આ વર્ષનો જે નફો હોય એમાં જો વધારો થતો હોય તો એ ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. તો આ નફો અને વહેંચણી પાત્ર નફામાં જે પણ કોઈ તુલનાત્મક બાબતો હતી એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરી હતી ડિવિડન્ડ, એટલે આપણને ખ્યાલ છે કે શેર હોલ્ડરોને પોતે જે કંપનીમાં પોતાનું નાણું રોકેલું છે શેરના સ્વરૂપમાં, તો હવે એમને પોતાનું જે વળતર મળે છે એને શું કહેવાય છે? ડિવિડન્ડ. ડિવિડન્ડ એ શેરના પ્રમાણમાં શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવતો નફો છે. તમે આપણે જે વાત કરી ને કે જે વહેંચણી પાત્ર નફો કોને કહેવાય, તો હવે એ વહેંચણી પાત્ર નફો છે એ શેર હોલ્ડરો વચ્ચે એમને મળતા વળતર રૂપે જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે. તો કંપની નફો કરે અને નફાનો જે ભાગ શેર હોલ્ડરો વચ્ચે વહેંચી શકાય એમની જોગવાઈઓ બાદ કર્યા બાદ એ શેર હોલ્ડરોને વહેંચે તેને ડિવિડન્ડ કહેવાય. હવે શેર હોલ્ડરોને કંપનીના નફાના ભાગ મેળવવાનો અધિકાર છે, એટલે કે જેટલા પ્રમાણમાં એમને શેર લીધેલા હોય એટલા પ્રમાણમાં એમને ડિવિડન્ડ મળે. હવે આ જે ડિવિડન્ડ જે પ્રકારે વહેંચી શકાય છે, નથી વહેંચી શકાતું, એ કંપનીની પોતાની આંતરિક બાબતોમાં, આર્ટિકલ્સમાં નક્કી થયેલી હોય અને સામાન્ય સભામાં જાહેર થયા પછી જ ડિવિડન્ડ માગવાનો અધિકાર મળે. એટલે જ્યાં સુધી ડિવિડન્ડની જાહેરાત સામાન્ય સભામાં ન થાય ત્યાં સુધી કોઈ પણ શેર હોલ્ડર ડિવિડન્ડની માગણી કરી શકે નહીં. હવે ડિવિડન્ડ અંગે કંપની ધારાની કઈ કઈ જોગવાઈઓ છે? કંપની ધારામાં ડિવિડન્ડ અંગે જે જોગવાઈઓ છે કે ડિવિડન્ડ નફામાંથી જ ચૂકવી શકાય, તો એ હવે એ નફામાંથી જોગવાઈઓ બાદ કર્યા બાદ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. તો જે પણ પ્રકારે નફામાંથી હમણાં આપણે ઘણી બધી વાત કરી કે કાયદાઓની જોગવાઈના કારણે કઈ કઈ રીતે નફો છે
તો એ નફામાંથી કઈ કઈ બાબતો બાદ કર્યા પછી જે કાયદાની જોગવાઈઓ છે, કંપની ધારાની જોગવાઈઓ છે, કંપનીના પોતાના જે આર્ટિકલ્સ મેમોરેન્ડમમાં લગતી જે બાબતો છે એ બાબતો ઉપરાંત ઘસારો, મૂડી નફો, મૂડી ખોટ, પાછલી ખોટ, પાછલો નફો અને અનામત ખાતે લઈ જવાની જે રકમ છે, આ બધી જ બાબત લક્ષમાં રાખી અને ત્યારબાદ એ બધી બાબતને નફામાંથી બાદ કર્યા બાદ જે પણ વસ્તુ વધશે એ ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરો વચ્ચે વહેંચી શકાશે. તો ડિવિડન્ડની જોગવાઈઓ અને જે ડિવિડન્ડના પ્રકારો છે એ પ્રકારો વચગાળાનું ડિવિડન્ડ અને આખરી ડિવિડન્ડ. તો એ વચગાળાનું ડિવિડન્ડ અને આખરી ડિવિડન્ડ એ ડિવિડન્ડના પ્રકાર છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ડિવિડન્ડ અંગે પહેલા તો કંપની ધારાની જોગવાઈ જોઈએ. ડિવિડન્ડ એ કંપનીના કયા નફામાંથી કેટલું ડિવિડન્ડ ચૂકવવું એ સંચાલક મંડળ છે એમના દ્વારા નક્કી કરી અને સામાન્ય સભામાં એ બાબતો રજૂ કરી અને પછી એ સામાન્ય સભામાં મંજૂર થાય એ પછી એમના ઉપર અમલ કરી શકાય. એટલે સામાન્ય રીતે અદાલતમાં પણ આ બાબતનો હસ્તક્ષેપ નથી થતો. સામાન્ય સભામાં સંચાલક મંડળો દ્વારા આ બાબત નક્કી કરી, રજૂ કરી અને એને મંજૂર કરાવવામાં આવે છે. હવે ડિવિડન્ડ મૂડીમાંથી ક્યારેય ચૂકવી શકાય નહીં, કારણ કે કંપનીને મૂડીમાંથી ડિવિડન્ડ ચૂકવવાની મેમોરેન્ડમ કે આર્ટિકલ્સ બેમાંથી કોઈ પણ માં સત્તા આપવામાં આવી હોય તો પણ એવું કરી શકાય નહીં, કારણ કે એ કંપની ધારાની ઉપર વટની બાબત છે. કંપની ધારામાં ચોખ્ખું દર્શાવવામાં આવેલું છે કે કોઈ પણ કંપની છે એ મૂડીમાંથી ડિવિડન્ડ આપી શકે નહીં. અને ડિવિડન્ડ જાહેર કરતા પહેલા ચોખ્ખા નફાની ગણતરી કરવી આવશ્યક હોય. એટલે કે ચાલુ વર્ષનો નફો ડિવિડન્ડ તરીકે વહેંચતા પહેલા તેમાંથી ઘસારો બાદ કરવાનો, અગાઉના વર્ષનો ઘસારો કે ખોટ હોય તો એ પણ બાદ કરવાની અને કેન્દ્ર સરકારને જાહેર હિતમાં યોગ્ય લાગે તો નફામાંથી ઘસારો બાદ કર્યા વિના જ ડિવિડન્ડ વહેંચવાની મંજૂરી આવે. આવકવેરાના ઘસારાની જોગવાઈઓ અથવા તો કેન્દ્ર સરકારે જો નક્કી કરેલી હોય તો નફામાંથી ઘસારો કાપવો. ઘસારો કાપ્યા બાદ બાકી રહેતા નફામાંથી જે અનામત રીતે બાદ કરવાની હોય એ બાદ કરી અને પછી જે નફો બાકી રહે એને ડિવિડન્ડ તરીકે ચૂકવી શકાય છે. પછી એક કંપની ધારાની જોગવાઈ છે કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવી શકાય, એટલે કે ચીજવસ્તુ તરીકે ચૂકવી શકાતી નથી, પરંતુ ડિવિડન્ડ છે એ રોકડમાં જ ચૂકવી શકાય છે. તો એ રોકડમાં ચૂકવવાનું ડિવિડન્ડ ચેક અથવા તો વોરંટ દ્વારા શેર હોલ્ડરોના નોંધાયેલા સરનામે ટપાલ મારફતે ચૂકવી શકાય છે. તો ચેક અથવા વોરંટ દ્વારા જ એ ડિવિડન્ડ ચૂકવી શકાય. ટૂંકમાં ડિવિડન્ડના બદલામાં વસ્તુ ચૂકવી શકાતી નથી. ડિવિડન્ડ જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે શેરનું હસ્તાંતરણ થયું હોય, એટલે કે શેર ફેરબદલી થઈ હોય, તો પક્ષકારોનો જે પણ કોઈ કરાર હોય એ મુજબ પક્ષકાર ડિવિડન્ડ મેળવવા અધિકૃત છે. જેમ કે ડિવિડન્ડ જાહેર થાય એ પહેલા કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ એણે બી વ્યક્તિને પોતાના શેર આપી દીધા છે, તો હવે ડિવિડન્ડ કોને મળશે? બી વ્યક્તિને. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જાહેર થયા બાદ 30 દિવસમાં શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવી દેવું જોઈએ. 30 દિવસમાં ડિવિડન્ડ શેર હોલ્ડરોને ચૂકવી દેવું જોઈએ, નહીતર જોગવાઈનો ભંગ થશે. તો આ ડિવિડન્ડમાં કાયદાની જોગવાઈના અમલના કારણે ડિવિડન્ડ ન ચૂકવી શકાયું હોય, ડિવિડન્ડ ચૂકવવા અંગે કંપનીને સૂચના આપી હોય પણ તેનું પાલન થઈ શકે તેમ ન હોય, શેર હોલ્ડરો પાસે બાકી રહેતી રકમ પેટે કાયદેસર રીતે જમા કરવામાં આવી હોય, ડિવિડન્ડ મેળવવાના અધિકાર અંગે વિવાદ થયો હોય કે ડિવિડન્ડ ચૂકવવામાં કે ડિવિડન્ડ વોરંટ મોકલવામાં કંપનીનો કોઈ દોષ ન હોય. આવા જ સંજોગોમાં એ એક્સેપ્શનલ બને. બાકી 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવવું જોઈએ. તો હવે નફામાંથી ડિવિડન્ડ ચૂકવવાનું હોય તો તે વર્ષે નફામાંથી ઘસારાની જોગવાઈ કર્યા સિવાય ચૂકવી શકાય નહીં. કેન્દ્ર સરકારની પરવાનગી લઈ અને
ત્યારબાદ અનામત ભંડોળ ખાતે લઈ ગયા પછી જે એકમના ગયા વર્ષની આગલા વર્ષની ખોટ હોય તો એ ખોટ બાદ કરવી પડે અને ત્યારબાદ જે પણ કોઈ કંપની ધારાની જોગવાઈઓ હોય, મેમોરેન્ડમના આર્ટિકલની જોગવાઈ હોય, ત્યારબાદ જ ડિવિડન્ડ તરીકે બાબત છે એ ચૂકવી શકાય. તો આ ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈ હતી. હવે છે ડિવિડન્ડના પ્રકારો. તો ડિવિડન્ડના મુખ્ય બે પ્રકાર છે. એક તો છે વચગાળાનું ડિવિડન્ડ અને બીજું છે આખરી ડિવિડન્ડ. તો વચગાળાનું ડિવિડન્ડ અને આખરી ડિવિડન્ડ એટલે કે છેવટનું ડિવિડન્ડ આ કંપની ધારાના કોઈ પણ કંપની છે તો એમાં ડિવિડન્ડના મુખ્યત્વે બે પ્રકાર હોય. વચગાળાનું ડિવિડન્ડ એટલે કે કોઈ કંપની હોય એમાં ખૂબ વધુ નફો થયો હોય અને વર્ષ પૂરું ન થાય એ પહેલાં જ એ 6 મહિને એટલે કે અડધા વર્ષે એક ડિવિડન્ડ બહાર પાડતી હોય. અને બીજું છે છેવટનું અને આખરી ડિવિડન્ડ. તો એ બંને વિશે હવે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.